નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 7મા દિવસે શહેરના જૂની ગઢીના શ્રીજીની પ્રતિમાની વિસર્જન સવારી નીકળી હતી। વડોદરા શહેરમાં ચાલી રહેલા શ્રીજી મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। વડોદરા શહેરના અતિ મહત્વ ધરાવતા એવા જૂના ગઢીના શ્રીજીની પ્રતિમાનું 7મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। તે પૂર્વે જૂની ગઢી ખાતે વિવિધ મહાનુભાવો દ્વારા શ્રીજીની પ્રતિમાની મહાઆરતી કરવામાં આવી હતી। આ સમય ટાળે સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ઘેરાવામાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી અને શ્રદ્ધાબેન કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જૂની ગઢી મિત્ર મંડળ આજે 1948માં સ્થાપના થઈ હતી। અમારા વડીલોએ બેસાડેલા ગણપતિ આજે 77 વર્ષ થયા છે। આજે બરોડાના ભાજપના તમામ કાર્યકર્તા અને મેયર, ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ હાજર રહ્યા હતા અને અમારી સવારી હવે 6 વાગે જૂની ગઢીથી નીકળી પાણીગેટ, માંડવી, ન્યાય મંદિર અને કૃત્રિમ તળાવે જશે। જે જૂની ગઢીનું આ વખતે 77મા વર્ષનું વિસર્જન છે ને અમે મહાઆરતી કરી ને ગણપતિને જે દર વર્ષેની જેમ અમારા જે માન્યતા હોય છે, જે પબ્લિકની માન્યતા પૂરી કરવા માટે જે પબ્લિક જે ગણપતિની આસ્થા અને જે દર્શન કરવા આવે છે એ દર્શન કરી ને ગણપતિનું વિસર્જન યાત્રા અમે શરૂ કરીશું ને યાત્રાના અંદર જે ડીજે છે, ટોલ તાસા છે, જે શિવાજી મહારાજનું માવડું એ બધા પ્રોગ્રામ અમે અહીં કરેલા છે। જેવી રીતે આખા ગુજરાતમાં વડોદરાનું ગણેશ ઉત્સવ એ અનેરો ગણેશ ઉત્સવ છે, તે જ પ્રમાણે વડોદરા શહેરમાં જૂની ગઢીનો ગણેશ ઉત્સવ એ અનેરો ગણેશ ઉત્સવ છે। વર્ષોથી જૂની ગઢી વિસ્તારના તમામ યુવાનો એકત્ર થઈને ખૂબ સરસ રીતે આનું આખું આયોજન જ્યારે કરતા હોય છે અને આજે 7મા દિવસે જ્યારે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી છે ત્યારે આપ જોઈ રહ્યા છે કે વડોદરા શહેરમાંથી જ નહીં પણ અલગ અલગ જગ્યાઓ પરથી પણ અહીંયા ભક્તો આવ્યા છે અને ગણેશજીને પ્રાર્થના કરીને આમના વિસર્જન આરતીને આવી વિસર્જનની યાત્રાની શરૂઆત થઈ રહી છે। ત્યારે આપણા માધ્યમથી તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન ગણેશજી પાસે આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરનું જનજીવન ફરીથી આવી રહ્યું જલ્દીથી જલ્દી થાય।